પરીક્ષિતનો અન્નપ્રાશન સંસ્કાર। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાક્ષી બની રહ્યા છીએ એક ખૂબ જ પવિત્ર, શુભ અને આનંદમય સંસ્કારના આપણા સંબંધી લાડકા બાળક પરીક્ષિતનું અન્નપ્રાશન સંસ્કાર। હિન્દુ ધર્મમાં બાળકના જીવનના દરેક સંસ્કાર તેના ભવિષ્ય અને સંસ્કારના ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે। એમાંનું એક મહત્ત્વપૂર્ણ સંસ્કાર છે અન્નપ્રાશન। ચાલો આજે આપણે આ પવિત્ર વિધિનું મહત્ત્વ અને પરીક્ષિતના અન્નપ્રાશનના સાથે દ્રશ્યો જોઈએ। અન્નપ્રાશન સંસ્કાર એટલે હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંનું એક મહત્ત્વપૂર્ણ સંસ્કાર છે। આ સંસ્કારમાં બાળકને પ્રથમવાર દૂધ સિવાયના અન્ન ગ્રહણ કરવામાં આવે છે। સામાન્ય રીતે બાળક 5 કે 6 મહિનાનું થાય ત્યારે આ વિધિ કરવામાં આવે છે। આ સંસ્કારનો હેતુ માત્ર બાળકને ખાવાનું શરૂ કરાવવાનો નથી, પરંતુ ભગવાનના આશીર્વાદ સાથે બાળકના સ્વાસ્થ્ય, બુદ્ધિ અને આયુષ્ય માટે પ્રાર્થના કરવાની છે। શાસ્ત્રોમાં અન્નને બ્રહ્મ સમાન ગણવામાં આવ્યું છે। અન્ન બ્રહ્મ, અન્ન એ જીવનનો આધાર। એટલા માટે જ્યારે બાળકને પ્રથમવાર અન્ન અપાય છે ત્યારે આ વિધિ ખૂબ જ પવિત્ર મંત્રો સાથે પ્રાર્થના સાથે કરવામાં આવે છે। માન્યતા છે કે અન્નપ્રાશન સંસ્કારથી બાળકનો શારીરિક વિકાસ થાય છે, બુદ્ધિ તેજ બને છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। આજે પરીક્ષિતના અન્નપ્રાશન માટે ઘરમાં પવિત્ર વાતાવરણ બનાવવામાં આવ્યું છે। ભગવાન શ્રી ગણેશ, અન્ન દેવતા, ઈષ્ટદેવની પૂજા કરવામાં આવી છે। બાળક પરીક્ષિતને નવા શુભ કપડાં પહેરાવવામાં આવે છે અને પરિવારના દરેક સભ્યો આ પવિત્ર ક્ષણ માટે ઉત્સુક છે। હવે આવે છે આ સંસ્કારની સૌથી પવિત્ર ક્ષણ। પહેલાં ભગવાનને ખીરનો નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે, પછી પરિવારના વડીલ અને પ્રેમ અને આશીર્વાદ સાથે બાળક પરીક્ષિતને પ્રથમવાર અન્નનો ગ્રાસ અપાવે છે। આ ક્ષણ માત્ર એક વિધિ નથી, પરંતુ પરિવારના સંસ્કાર, પ્રેમ અને આશીર્વાદની અભિવ્યક્તિ છે। બાળક પરીક્ષિતનું પ્રથમ અન્ન ગ્રહણ તેના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરે છે। આ પવિત્ર ક્ષણે પરિવારના દરેક સભ્ય પરીક્ષિતને આશીર્વાદ આપે છે। કોઈ દીર્ઘ આયુષ્યની કામના કરે છે, કોઈ સારું સ્વાસ્થ્ય માગે છે, તો કોઈ સદબુદ્ધિ અને સારા સંસ્કારની પ્રાર્થના કરે છે। આ સંસ્કાર એ સંદેશ આપે છે કે બાળક માત્ર પરિવારનો નહીં, પરંતુ સમાજ અને સંસ્કૃતિનો પણ ભાગ છે। આ રીતે આપણા લાડલા બાળક પરીક્ષિતનું અન્નપ્રાશન સંસ્કાર સફળતાપૂર્વક પૂર્ણ થાય છે। ચાલો આપણે સૌ મળીને ભગવાન પાસે પ્રાર્થના કરીએ, પરીક્ષિતનું જીવન, આરોગ્ય, સુખ, શાંતિ અને સારા સંસ્કારોથી ભરપૂર રહે। ભગવાનની કૃપા સદા તેના પર વરસતી રહે। જો તમને આ પવિત્ર ભાવનાત્મક વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।